નમસ્કાર. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં વિભાગ ઈની અંદર એક પ્રશ્ન પૂછાય છે કર્તા અને કૃતિ વિશે, જે જોડકા સ્વરૂપનો હોય, જેમાં કર્તાનું નામ આપ્યું હોય, તેની સામે તેની કૃતિઓ આપી હોય. એમાંથી આપણે સાચી કૃતિ શોધીને લખવાની હોય. આપણે જોઈએ કે ગુજરાતી વિષયમાં જે અનુક્રમણિકા આપેલી હોય એમાં એની સામે કર્તા એટલે કે લેખકનું નામ લખેલું હોય, પરંતુ સંસ્કૃત વિષયમાં એવું હોતું નથી. તો આપણે આને કઈ રીતે લખી શકીએ, ચલો જોઈએ. અહીં આપણને કવિ, રચયિતા અથવા લેખક, એની મૂળ ગ્રંથ અથવા કૃતિ અને અહીંયા વિષયાંગ એટલે કે આપણા 10મા ધોરણમાં એમાંથી કયો પાઠ, કયો વિષયાંગ લેવામાં આવેલો છે તે અહીં આપેલું છે. જોઈએ. સૌપ્રથમ છે મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસે શેની રચના કરેલી? તો કે વેદો. અને એમાંથી આપણો પાઠ લેવામાં આવેલો સમગચ્છધ્વમ. મહર્ષિ વેદવ્યાસે એના સિવાય પણ ઘણી રચનાઓ કરેલી, જેમ કે મહાભારત, પુરાણો વગેરે, જે આપણે પાછળથી જોઈશું. અહીં બીજું છે વિષ્ણુ શર્મા. એમણે રચેલો ગ્રંથ તો પંચતંત્ર, અને પંચતંત્રમાંથી આપણે પાઠ લેવામાં આવેલો યદ ભવિષ્ય વિનશ્યતિ, બીજો પાઠ. હવે જોઈએ પંડિત નારાયણ શાસ્ત્રી. એમણે લખેલો ગ્રંથ છે હિતોપદેશ, અને એમાંથી તો કે યદ ભવિષ્ય વિનશ્યતિ, પંચતંત્ર અને હિતોપદેશ બંને મળીને આપણે આ પાઠ લીધેલો છે. ચોથું છે કુમાર સંભવ. અહીંયા ભૂલ થઈ છે, કાલિદાસની જગ્યાએ કુમાર સંભવ થઈ ગયો. તો રચયિતા અથવા લેખક કોણ છે? કાલિદાસ, અને એમને રચેલો ગ્રંથ કુમાર સંભવ. અને એમાંથી આપણો કયો પાઠ લેવામાં આવેલો? સ્વસ્થવૃત સમાચાર, ત્રીજો. પછી છે મહાકવિ ભાસ. એમણે લખેલું દૂત ઘટોત્કચ નાટક, અને એમાંથી આપણે પાઠ લીધેલો છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. પછી છે ગદ્યકાર દંડી. એમણે 10 કુમાર ચરિતની રચના કરી, અને એમાંથી આપણો પાઠ લેવામાં આવ્યો ગુણવતી કન્યા. બાણભટ્ટ. બાણભટ્ટે 2 ગ્રંથની રચના કરેલી, એક હર્ષચરિત અને કાદંબરી. આપણે ચક્ષુષ્માન અંધેવો પાઠ જે છે એમાં આ બંને ગ્રંથની વાત આવે છે, ઉલ્લેખ થયેલો છે, એટલા માટે આપણે બંને જોઈશું. અને આ જે છે ખૂબ મહત્વનું પણ છે. કાદંબરી આપણે ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તમે આગળના પેપર જોશો તેમાં તમને જોવા મળશે કે બાણભટ્ટે જે કૃતિની રચના કરેલી એમાં કાદંબરીએ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલો છે. પછી છે રાજા ભોજ. તો એમણે સરસ્વતી કંઠભારણ નામના ગ્રંથની રચના કરેલી. આપણે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્ર જોઈએ તો એની અંદર આ રાજા ભોજની આના ગ્રંથનો ઉલ્લેખ થયેલો જોવા મળે. પછી હેમચંદ્રાચાર્ય, તો એમણે સિદ્ધહેમ વ્યાકરણ અથવા સિદ્ધહેમ શબ્દાનુશાસન આ ગ્રંથની રચના કરેલી, અને એ પણ આપણે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્ર એમાં આપણે જોવા મળે. પછી છે વેદવ્યાસ. આપણે આગળ જોઈ ગયા તો એમણે મહાભારત એની રચના કરેલી, અને ગીતામૃતમ આપણો પાઠ એમાંથી લેવામાં આવેલો. પછી છે વિશાખા દત્ત. એમણે મુદ્ર રાક્ષસ નામના નાટકની રચના કરેલી, અને એમાંથી આપણે જોઈએ તો કહ ઇદમ દુષ્કર કુર્યાત આપણે પાઠ લીધેલો છે. પછી આવે વાલ્મીકી. મહર્ષિ વાલ્મીકી એમણે રામાયણની રચના કરેલી. આપણને લગભગ બધાને ખ્યાલ જ હોય કે મહર્ષિ વાલ્મીકીએ શેની રચના કરેલી? તો રામાયણ. અને એમાંથી આપણે પાઠ આવે અદ્ભુત યુદ્ધમ. પછી આવે પાણિની. પાણિનીએ શેની રચના કરેલી? તો અષ્ટ અધ્યાયી, અને સ્વાભાવિકમ સાદુષ્યમ આપણો એમાંથી પાઠ આવે. પછી આવે પતંજલિ. પતંજલિએ મહાભાષ્ય નામના ગ્રંથની રચના કરેલી, અને આજ આપણે પાઠ જોઈએ સ્વાભાવિકમ સાદુષ્યમ, એમાં આપણે આનો ઉલ્લેખ જોવા મળે. પછી આવે બોધાયન. ભગવત જજુકીય. સત્યમ મયુરઃ આ પાઠ એમાંથી લેવામાં આવેલું છે. તો ચલો આટલા જે છે તમે તૈયાર કરી દેવો, તો એમાંથી જ આપણે પૂછાય. એમાં મહત્વનું આપણે જોઈએ તો આ બાણભટ્ટ છે, મહર્ષિ વેદવ્યાસ, વિષ્ણુ શર્મા,
આ વિશાખા દત્ત આ પણ આ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. વાલ્મીકી તો આપણને ખબર જ હોય કે વાલ્મીકી રામાયણની, અને બોધાયન આ જે છે પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલા છે. તો બસ આજે આટલું જ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.